દમદાર ખબરમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ વિસ્તારમાં વિવાદિત બોર્ડ લગાવવાના મામલે તણાવ ફેલાયો છે। બોર્ડ પર ગરબા નહીં રમવા અંગે લખાણ હોવા પર હિન્દુ ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે। મામલે માતર પોલીસ સ્ટેશનમાં નાની ભાગોળ પંચના 2 લઘુમતી સમાજના વ્યક્તિઓ વિરુદ્ધ બીએનએસ કલમ 299 અને 54 હેઠળ ગુનો દાખલ થયો છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધવલસિંહ ઝાલા, ખેડા વિભાગ બજરંગ દળ સંયોજક। માતરમાં આ બોર્ડ લગાવવામાં આવ્યું છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? માતરની અંદર ગઈકાલ રોજ વોટ્સઅપના માધ્યમથી અમને જાણવા મળ્યું કે નાની ભાગોળ કરીને જે વિસ્તાર છે ત્યાં આગળ એક બોર્ડ લગાવવામાં આવ્યું છે। તેની અંદર દર્શાવવામાં આવ્યું હતું કે આ જગ્યા ઉપર ગરબા વગાડવા કે ગાવા નહીં। આ વિષયને અનુસંધાને આજરોજ અમે ફરિયાદ આપી છે। ગઈકાલે અમે આવેદનપત્ર આપી અને અમારી માગણી એવી છે કે આ બોર્ડ દૂર થાય, જે પોલીસે તાત્કાલિક ધોરણે દૂર કર્યું છે અને આમના પર કડક કાર્યવાહી થાય। રાજેશ આચાર્ય, ખેડા વિભાગ સેવા પ્રમુખનું મારું દાયિત્વ છે વિશ્વ હિન્દુ પરિષદનું। આ બોર્ડ લગાવવામાં આવ્યું છે, શું કાર્યવાહી કરવામાં? બોર્ડમાં અમારા ધ્યાને કાલે આવ્યા પછી અમે માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજે પોલીસે જો કે તરત ને તરત કાલે એના ઉપર કાળો કૂચડો મારી દીધો હતો અને આજે એ વિષયમાં અમે એફઆઈઆર નોંધાવી છે। અને આ બોર્ડ મારવાની પાછળ જે આ શાંતિ દોરવાનો પ્રયાસ કર્યો છે એના વિશે શું કહેશો? શાંતિ દોરવામાં તો હવે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ ને હિન્દુસ્તાનમાં જોતા જઈએ છીએ કે હિન્દુનો કોઈ પણ તહેવાર એવો છે કે જે શાંતિથી જતો જ નથી। આ જેહાદી માનસિકતાનો એક વિષય જ છે કે કોઈ હિન્દુનો કોઈ પણ તહેવાર શાંતિથી જવા ન દેવો અને હિન્દુને કોઈ પણ તહેવાર શાંતિથી કરવા ન દેવો। સરકાર અને પોલીસ સામે આ તમારો જે આપણે એ છે એના વિશે શું અપેક્ષા? ખેડા જિલ્લામાં આપણે છેકથી છેક સુધી જોતા આવ્યા છીએ, એક પછી એક ખેડા જિલ્લામાં કોઈ ગામ એવું લગભગ બાકી નથી કે જ્યાં શાંતિ દોડવાનો પ્રયત્ન ના થયો હોય। કેટલો જે વિસ્તારમાં લગાવવામાં આવ્યું છે વિસ્તારની પરિસ્થિતિ શું છે? એ વિસ્તાર એમનો છે એવો। જી સર, આપનો પરિચય? બિસ્મિલ્લા ખાન પઠાણ, માતર મુસ્લિમ આગેવન। બિસ્મિલ્લાભાઈ, એ બતાવો કે તમારા નાની ભાગોળ વિસ્તારની કબ્રસ્તાનની બહાર એક બોર્ડ માર્યું છે, બોર્ડની ઉપર શું લખાણ હતું, એ લખાણ તમારા લોકોએ કેમ કરવાની ફરજ પડેલી અને પોલીસે પોલીસે ઉપર કૂચડો કેમ માર્યો અને તમારા લોકોની શું પોલીસ પાસે અપેક્ષા? સાહેબ, હું આપના માધ્યમથી એક એવું કહીશ કે આ બોર્ડ સાહેબ આજનું નથી, લગભગ આશરે 5 થી 6 વર્ષ પહેલાનું બોર્ડ લગાવેલું હતું। એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 માતરની અંદર એક વિસ્તારની અંદર જે બોર્ડ મારવામાં આવ્યું હતું, કયા પ્રકારનું લખાણ હતું અને એના લીધે કયા પ્રકારનો વિવાદ થયો અને પોલીસે કયા પ્રકારની દરમિયાનગીરી કરીને આ વિવાદ વધુ ઉગ્ર ન બને એ પ્રકારના પ્રયાસો કર્યા? માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે। નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કેવું તેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદ્રેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એને કોઈ ડીજે વગાડવું નહીં, એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું। એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી, તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એક